તો ગાઈસ આ સાળંગપુર રોડ ઉપર આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે. એટલે બોટાદથી ઘણા બધા પબ્લિક છે એ ચાલીને જતા હોય છે, દાદાના દર્શન કરવા જતા હોય છે, પગપાળાથી કરવા જતા હોય છે. તો ગાઈસ આપણા રસ્તામાં ફેમિલી મળી ગઈ હતી થોડી ઘણી નાના નાના ટેણિયાઓની. અને ગાઈસ મને આવું થોડુંક આમ સપોર્ટ માણસ આમ કરે ને પબ્લિક, તો આમ મને લાગે કે આમ હું કંઈક આમ નવું કરવા નવું એટલે સારું કરવા જઈ રહ્યો છું. એટલે મને આમ બહુ જ આનંદ આવે અને પબ્લિક આમ રિએક્શન કરે એવું મને બહુ ગમે એટલું કામ તમે. અને ગાઈસ તમે આવો નવો સપોર્ટ કરતા રહ્યો ને આમ મને, તો આ વિડીયોમાં બહુ જ મને તો ગમશે, જેથી કરીને આપણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર વધી જાય. અને જલ્દીથી મારા યુટ્યુબ ફેમિલી મને 1K ખાલી કરાવી દો ને તોય તે વર્ષની અંદર 4000 કલાક પૂરી કરાવવાની છે તમારે. તો ગાઈઝ આપણે થોડુંક લીવર દઈશું ને, જેથી કરીને આપણું સાળંગપુર આવી જાય. અને ગાઈઝ આપણે બહુ ગાડી નહીં ચલાવી, ધીમી ચલાવશું, જેથી કરીને આપણું કાંઈ સ્ટેરિંગ આપણું આગુ પાછું ગુમાવી ન બેસી એની માટે આપણે થોડી ગાડી ધીમે ચલાવશું, જેથી કરીને આપણે કોઈ નુકસાન હાનિ ન પહોંચે. અને ગાઈઝ આ સાળંગપુરનો રોડ છે મેન છે, પણ આ રોડમાં બહુ ખાડા ખડિયા હોય એટલે જેથી કરીને ગાડી ચલાવવાની તમને બહુ ન મજા આવે. આમ હાઈવે ઉપર જાવ ને તો ગાડી આવડી આ હંટર મંટર ચલાવવાની બહુ મજા આવે. બાકી તો આ ખાડા ખડિયા હોય તો જેથી કરીને ગાડી ચલાવવાની મજા ન આવે. આ ભાઈ થોડીક ઓવર ટેન્કિંગ કરીને સાઈડ કાપી રહ્યા હતા. હજી આપણે BMW M5 સિરીઝ નહીં, સોરી BMW ગણો ને, આપણે BMW હતી. ભાઈ તેરા હોને લગા હું મંત્રો સે બઢકર તેરા નામ. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, રાજા રામ. ગાઈસ થોડાક આપણે ગીત ગાતા જઈએ એટલે જેથી કરીને આપણે પણ મજા આવે. બ્લોગિંગ દરમિયાન આપણે બહુ ગીત ગાવા જોઈએ, જેથી કરીને આપણે મજા આવે, બહુ આનંદ થાય ખરો. તો ફાઇનલ ગાઈસ હાલમાં આપણું આવી ગયું છે સાળંગપુર. તો આપણે જોઈએ છીએ સાળંગપુરની અંદર જઈએ છીએ કે નહીં જઈએ છીએ એ જોવી છે. બાકી સીધા આપણે જઈશું, જેથી કરીને આપણો મોટો બ્લોગ સારો બને, તમને ગમે. ओ माय गॉड भाई, बहुत रौदा आ गया था इसलिए बहुत धीमी कर दी मैंने. और इधर भी एक रौदा आया छोटा सा, और इधर एक बहुत बड़ा रौदा है, देखो. तुम कभी कभी सालंगपुर आओ ना तो ये रौदा मत लेना, જેથી કરીને तुम्हारी गाड़ी अच्छी रहे. बाकी तुम्हारी गाड़ी को कुछ भी हो सकता है, लुआरम बुआरम टूट सकता है. तो गाइस આ આપણું સાળંગપુર છે. તો ગાઈઝ આપણે સાળંગપુર તરફ અત્યારે નથી જતા. અહીંથી સાળંગપુર તરફથી થોડાક સાઈડમાંથી આપણે નીકળી જાય ધીમે ધીમે, જેથી કરીને આપણે આગળ વધીએ. અને દાદાના દર્શન થોડાક દિવસ પહેલા કરવા આવ્યા હતા અમે, એટલે આપણે અત્યારે દર્શન નથી કરવા. જો વળતી ફેરે ટાઈમ મળશે તો આપણે દર્શન કરવા જઈશું. हाँ भाई को साइड नहीं बताया, लाइफ में बता रहा है और घूम के घुस गया भाई. क्या है भाई ये चीज, ये क्या कर रहा था ये भाई. पहले तो उसने साइड ही नहीं बताया, फिर साइड लाइट चालू करके घुसा दिया भाई. ऐसे थोड़ी होता है.
यार तुमको घुसना है तो कहीं पर भी साइड साइड चाहिए तो भाई तुमको साइड लेके ही साइड में जाना पड़ेगा ना भाई। हाँ बड़ा लोल को जाओ उसे चीज તો ગાઈસ સાળંગપુર તરફથી એક ભાઈ ચાલીને આવતા હતા, એને ખાંભળા તરફ જવું હતું, એટલે એ ભાઈને આપણે બેસાડી દીધા છે અને આપણે એને ખાંભળા ઉતારી લઈશું અને એ ભાઈને તમને એન્ડિંગમાં હું તમને બતાડીશ. તો ગાઈસ આપણું સાળંગપુર વટી ગયું છે ને આપણે સાળંગપુરની બહાર નીકળી ગયા છીએ. હવે ખાંભળા આવશે ને કાકા? ખાંભળા આવશે ને હવે? હા ખામડા હવે આવશે 2.5-3 કિલોમીટર 2-2.5 કિલોમીટર થાય સારું. આની પછીનું ગામ છે ખાંભળા. પછી કયું આવે? પછી કયું ગામ આવે? પછી કુંડ બેલા આવે ને કુંડળ ને બરવાળા. હા ખામડા બેલા તો આ ભાઈ કહી દીધું છે, પેલા ખાંભળા આવે, પછી બેલા આવે ને પછી કુંડળ આવે. એટલે આપણે જવાનું છે કુંડળ. તમારે જવાનું ક્યાં? કુંડળ. હે કુંડળ. કુંડળ? હા. ના ગાઈસ તમે અહીંયા બોટાદ સાળંગપુર આવો એટલે તમે અહીંયા ખાંભળામાં બહુ સારા પેંડા એવા મળી રહ્યા છે, એટલે તમે અહીંયા પેંડા પણ લઈ શકો છો. બહુ સ્વાદ ટેસ્ટફુલ હોય છે. ટાટા સિયારા. હું પેલા ને ઉતરી જાઉં. તો ફાઇનલી ગાઈસ એ ભાઈની વાત કરતો તો એ આ ભાઈ હતા. આ ભાઈનો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે થેન્ક યુ. આ ભાઈને આપણે મળી લીધું છે અને આપણે જવાનું તરત જવાનું છે હવે. તો ચાલો એ ભાઈને આપણે ફાઇનલી ઉતારી દીધા છે. ફાઇનલી ગાઈઝ આપણે બાઇક રાઇડિંગ કરતાં કરતાં આપણે અહીંયા કુંડળ પહોંચી ગયા છીએ અને પાણી પી લીધું છે અને હેલ્મેટ બેલ્મેટ પહેરીને આપણે હેલ્મેટ આ બેગમાં નાખી દીધું છે અને આપણે હવે તમને દેખાડીશ કુંડળ કેવું છે.